સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। સુમુલ ડેરીએ પશુપાલકો માટે કરી છે મહત્વની જાહેરાત। પશુપાલકો માટે બોનસની જાહેરાત કરાઈ છે। પશુપાલકોને કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે। કુલ મળી અને સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને 400 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે। તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। સુમુલ ડેરીએ બોનસ આપવાની જાહેરાત કરી છે। કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે। સુમુલે એવલના વર્ષમાં કિલો ફેટે 120 રૂપિયા જેટલું ભાવફેરને બોનસની જાહેરાત કરી છે। તે લગભગ 2.5 લાખ પશુપાલકોને 400 કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે। અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કર્કશભેર વહીવટને કારણે શક્ય બન્યું છે। છેલ્લા 5 વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સુમુલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે।